શું તમને પીરિયડ બંધ થઈ ગયા પછી ફરી બ્લીડિંગ શરૂ થઈ ગયું છે? તો એને અવગણશો નહીં. આ એક ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. નમસ્તે બહેનો અને ભાઈઓ, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારી, પ્રસૂતિ સ્ત્રીરોગ તત્વ નિષ્ણાત. મારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ પર હું સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સરળ ભાષામાં સાચી માહિતી આપું છું. મેનોપોઝ શું છે? તો બહેનોને 45 થી 50 વર્ષની ઉંમરની વચ્ચે માસિક કાયમ માટે બંધ થઈ જાય તો એને મેનોપોઝ કહેવાય. જો બહેનોને 1 વર્ષ સુધી માસિક ના આવે અને પછી ઓચિંતાનું બ્લીડિંગ શરૂ થઈ જાય તો આને પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ કહેવાય. શું આ સામાન્ય બાબત છે? ના. મેનોપોઝ પછી કોઈ પણ બ્લીડિંગને અવગણવું ન જોઈએ. પછી એ ફક્ત સ્પોટિંગ હોય કે પુષ્કળ રક્તસ્રાવ હોય, બંને તપાસનો વિષય છે. તો આવો આપણે આજે વિવિધ કારણો વિશે સમજીએ. વજાઇનલ કે એન્ડોમેટ્રિયલ એટ્રોફી. મેનોપોઝ પછી ઇસ્ટ્રોજન નામના હોર્મોનની ખામી કે અછત સર્જાવાના લીધે ગર્ભાશય અને વજાઇનાની ત્વચા પાતળી પડે છે અને શુષ્ક થવા મળે છે. આવી નાજુક ત્વચામાંથી બ્લીડિંગ થઈ શકે છે. એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાસિયા. મેનોપોઝની આજુબાજુના સમયમાં ક્યારેક હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે ગર્ભાશયની અંદરની ત્વચા જાડી થઈ જાય છે, જેથી કરીને રક્તસ્રાવ ચાલુ થઈ શકે છે. પોલિપ. ક્યારેક ગર્ભાશય કે ગર્ભાશયના મુખમાં મસો ઉદ્ભવે છે. આ મસો એક નરમ નાનો માંસનો લોચો હોય છે, જે સામાન્ય રીતે કેન્સરકારક નથી હોતો, જોકે તે બ્લીડિંગનું કારણ હોઈ શકે છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. મેનોપોઝમાં ઉદ્ભવતી કેટલીક તકલીફો કે લાંબા ગાળાની બીમારીઓને ટાળવા માટે ક્યારેક ડૉક્ટરો હોર્મોનની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. આવી દવાઓના લીધે ઘણીવાર બહેનોને સહેજ સ્પોટિંગ કે બ્લીડિંગ થઈ શકે છે. મેડિકેશન્સ. ઘણીવાર બહેનોને બ્લડ થિનર દવાઓ કોઈક બીમારીઓ માટે ચાલતી હોય છે, જેના લીધે પણ આવું સ્પોટિંગ કે બ્લીડિંગ થવું સંભવ છે. ઇન્ફેક્શન. ઘણીવાર બહેનોને મૂત્રમાર્ગમાં કે યોનિમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે, જેના લીધે પણ સહેજ સ્પોટિંગ કે બ્લીડિંગ થવું શક્ય છે. યુટેરાઇન ફાઇબ્રોઇડ. આ એક ગર્ભાશયમાં ઉદ્ભવતી સાદી ગાંઠ હોય છે, જે પણ ક્યારેક બ્લીડિંગનું કારણ બનતી હોય છે. હવે આપણે કેટલાક ગંભીર કારણો વિશે સમજીએ. એન્ડોમેટ્રિયલ કેન્સર. ઘણીવાર મેનોપોઝ પછી બહેનોને બ્લીડિંગ શરૂ થઈ જાય તો તે ગર્ભાશયની અંદરની પરત એટલે કે એન્ડોમેટ્રિયમના કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. સર્વાઇકલ કે વજાઇનલ કેન્સર. અમુક ઓછા કેસીસમાં ગર્ભાશયના મુખ કે વજાઇનાનું કેન્સર હોય તો પણ આવું બ્લીડિંગ થઈ શકે છે. આથી જ વહેલી તપાસ શરૂ કરી દેવી યોગ્ય હોય છે. મેનોપોઝ પછી બહેનોને ઓચિંતાનું બ્લીડિંગ શરૂ થઈ જાય તો ડૉક્ટર ચોક્કસપણે અમુક તપાસ સૂચવતા હોય છે, જેમાં સૌથી સામાન્ય છે સોનોગ્રાફી. સોનોગ્રાફી દ્વારા ગર્ભાશયની સાઇઝ, ગર્ભાશયમાં કોઈ પણ પ્રકારની ગાંઠ છે કે નહીં તે જોવામાં આવે. વળી ગર્ભાશયની અંદરની પરત, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય, તેમાં કોઈ મસો છે કે નહીં, શું તેની દિવાલ જાડી તો નથી થઈ ગઈ ને, વગેરેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. જરૂર પડે તો ડૉક્ટર ગર્ભાશયની અંદરની પરત એટલે કે એન્ડોમેટ્રિયમની બાયોપ્સી લેતા હોય છે. જરૂર પડે તો હિસ્ટ્રોસ્કોપીથી પણ તપાસ કરવામાં આવતી હોય છે. બહેનો અને ભાઈઓ, યાદ રાખો, દરેક બ્લીડિંગ કેન્સર હોતું નથી, પરંતુ મેનોપોઝ પછીનું દરેક બ્લીડિંગ તપાસનો વિષય તો ચોક્કસ છે જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરશો. મારી બહેનો, શું તમારામાંથી કોઈને કે તમારી આસપાસની કોઈ પણ બહેનને આવી તકલીફ છે? કોમેન્ટમાં ચોક્કસ લખશો. તો બહેનો અને ભાઈઓ, હું આશા રાખું કે મારા નાનકડો વિડીયો આપણે કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી પ્રાર્થના સહિત આભાર.